આ ભાઈ 600 કરોડ રૂપિયાની ચાંદીમાં કમાણી કરી, પરંતુ જીએસટીનો 1 રૂપિયો પણ ભર્યો નથી. હમણાં ચાંદીના ભાવો ઘણા બધા દિવસોથી ચર્ચામાં છે. ચાંદીમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. એવા સમયે સુરતની અંદર ડિરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ એણે સુરતના એક ચાંદીના વેપારીને ત્યાં દરોડા પાડ્યા છે. અને ચોંકાવનારી વાત એ સામે આવી કે વર્ષો સુધી આ ભાઈ 600 કરોડ રૂપિયાની ચાંદીમાં કમાણી કરી, પરંતુ જીએસટીનો 1 રૂપિયો પણ ભર્યો નથી. હવે આ ડિરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની ટીમે આ વેપારીની ધરપકડ કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી કે સુરતના નવાપરા કરવા રોડ પર, કે જેને ઝવેરી બજાર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આગળ સુમતી જ્વેલ્સ કરીને એક જ્વેલરની દુકાન આવેલી છે અને એના માલિકનું નામ છે યતીન શાહ. અને આ યતીન શાહ મોટા પાયે જીએસટી ચોરી કરે છે એવી માહિતી મળી હતી. એટલે ડિરેક્ટર જનરલ ઓફ ગુડ સર્વિસ એન્ડ ઇન્ટેલિજન્સની ટીમ એને ત્યાં દરોડા પાડ્યા. અને દરોડા પાડ્યા તો બહુ જ ચોંકાવનારી વાત સામે આવી છે. આ જે યતીન શાહ છે એ 2 વસ્તુ રાખતો હતો. એક નંબરનો ધંધો કરતો હતો અને 2 નંબરનો ધંધો કરતો હતો. 1 નંબરના બિઝનેસને માટે એ કોમ્પ્યુટરનો યુઝ કરતો હતો અને 2 નંબરના ધંધા માટે એ ડાયરી, કાચી ચિઠ્ઠી એ બધું રાખતો હતો. હવે એના ઉપરથી પકડાયું કે એણે 600 કરોડ રૂપિયા વર્ષોથી આ 2 નંબરના ધંધામાં કમાયા અને આ ચાંદી પર 3% જીએસટી લાગે છે. એટલે એ દ્રષ્ટિએ એણે 18 કરોડ રૂપિયાનો જીએસટી ભર્યો નથી. એટલે જીએસટી અધિકારીઓએ એની ધરપકડ કરી છે. હવે અમને એવું પણ જાણવા મળ્યું, ઘણા બધા ચાંદીના વેપારીઓ એવું કીધું કે મોટે ભાગે ઘણા બધા લોકો છે એ કાચા ચિઠ્ઠીમાં ધંધો કરતા હોય છે. એટલે કાગળ ઉપર અથવા ડાયરીમાં લખી લે અને એ જેવો વ્યવહાર પતે એટલે એને ફાડીને ફેંકી દેતા હોય છે. પણ આ યતીન શાહ છે એને ખબર નહીં શું સૂઝ્યું હશે, તો એણે 10 વર્ષની ડાયરી રાખી મૂકેલી અને એની અંદર કાચા ચિઠ્ઠા અને એની અંદર રોકડના વ્યવહારો અને બધું એ ડાયરીની અંદર લખેલું અને એનો એણે નિકાલ નહીં કરેલો. અને જ્યારે જીએસટીના અધિકારીઓ આવ્યા તો આ બધી ડાયરીઓ એમના હાથમાં આવી ગઈ. એટલે એ તરત પકડાઈ ગયો અને એના 600 કરોડના વ્યવહારો સામે આવ્યા. મતલબમાં આ મોટા પાયે આવું ચાલે છે. આ તો યતીન શાહ પકડાયો, બાકી ઘણા બધા વેપારીઓ આવા કાચા ચિઠ્ઠાના અને ડાયરીના ધંધા કરે જ છે. એટલે 2 નંબરના ધંધા બધા કરે જ છે અને જીએસટી ચોરી કરે છે. પરંતુ આ યતીન શાહ છીંડે ચડી ગયો છે. એટલે છીંડે ચડ્યો એ ચોર એવું કહેવાય. એટલે યતીન શાહ હમણાં હાથમાં આવી ગયો છે અને 18 કરોડની ટેક્સ ચોરીમાં એની ધરપકડ કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.